પાછું છે ને નિર્જળ FeCl સોરી AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય. હવે આની અંદર CH3CH2Cl નાખો છો એટલે ઇથાઇલ ક્લોરાઇડ હે ને, ક્લોરોઇથેન. હા ક્લોરોઇથેન નાખો એટલે Cl ઉપર માઇનસ ચાર્જ, CH2 ઉપર પ્લસ સાહેબ. સાહેબ CH2 પ્લસ જાય આના ઉપર, શું આવશે સર? બેન્ઝીન ઉપર બને CH2 સિંગલ બોન્ડ CH3. આને શું કહેવાય? ઇથાઇલ બેન્ઝીન હે ને, ઇથાઇલ બેન્ઝીન. ઝિંક સાથે પ્રક્રિયા કરો, રિડક્શન કરશો 903 કેલ્વિન તાપમાન, એટલે 903 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો એટલે અહીંથી એક H જાય, એક H અહીંથી જાય, એટલે શું છૂટું પડે? H2 અને એમની વચ્ચે બની જાય ડબલ બોન્ડ, એટલે આ શું બન્યું? સ્ટાયરીન. ડબલ બોન્ડ સ્ટાયરીન. ચાલો નેક્સ્ટ. હવે જો એસાઇલેશન છે, એસાઇલેશન પ્રક્રિયા તો આવડશે ને? શું કરશો સર? બેન્ઝીન લઈ લ્યો. આની પ્રક્રિયા કાં તો એસાઇલ ક્લોરાઇડની હાજરીમાં, ધ્યાન આપજો, કાં તો એસાઇલ ક્લોરાઇડની હાજરીમાં, કાં તો એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. જોવો એસાઇલ ક્લોરાઇડ લ્યો તો CH3C ડબલ બોન્ડ OCl, રેડી. અને જો એસિટિક એનહાઇડ્રાઇડ લ્યો તો CH3C ડબલ બોન્ડ O CO CH3. આ બેમાંથી કોઈ પણ લઈ શકો. ઓકે. હવે જો હું CH3Cl લઉં તો આની અંદરથી Cl અને આના ઉપરથી H, એટલે આના પ્રમાણે અહીંથી HCl છૂટું પડે. જો હું એસિટિક એનહાઇડ્રાઇડ લઉં દીકરા તો અહીંથી બંધ તોડું તો આના ઉપર માઇનસ ને આના ઉપર પ્લસ, તો અહીંયાથી છૂટું પડે CH3COOH. રેડી? બેન્ઝીનમાંથી H આવે. એટલે બે કમ્પાઉન્ડમાંથી જો બેન્ઝીન રિંગ સાથે જોડાવા વાળો ઘટક તમે નોટિસ કરો તો સર COCH3 છે, દેખાય છે? આલ્કાઇલેશન છે. ઓકે. એટલે COCH3 જો બેન્ઝીન રિંગ સાથે જોડાય, COCH3. ભાઈ ચોટતું હોય તો તરત જ કહી દેજો. ચાલો. હા સર, પાછું તો ચોટે જ થોડું થોડું. ચોટે હા છે સર, ચોટે જ છે. બધાય સતત બધાય મળે. એક જ મિનિટ. ચાલો. સર ફિઝિક્સ લેક્ચરમાં બરાબર હતું. ફિઝિક્સમાં તમને કેમ નથી સેટિંગ કરી દે? ફિઝિક્સના લેક્ચરમાં તો જરાય કાંઈ નથી નહીં, થતું. તે હળવું હળવું જોતા, હું હળવું હળવું બોલીશ. ચાલો. હવે જો ફિનોલની અમુક બનાવટો છે, ખાસ ધ્યાન આપજો અહીંયા. હવે જો આપણી પાસે છે ફોર્માલ્ડિહાઇડ અને HCl. આ બેન્ઝીન, બેન્ઝીન એટલે શું બનશે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. એનહાઇડ્રેટ AlCl3 ની હાજરીમાં રાખશો એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને જો તમે એને સોડિયમ અને લિકર એમોનિયાની હાજરી રાખો તો આનું IUPAC શું થાય? 1 2 3 1 3 અથવા સાયક્લોહેક્સ 1 3 ડાઇન, હે ને? સાયક્લો હા, હેડ 1 3 ડાઇન. એગ્સ 1 3 ડાઇન. જો એની પ્રક્રિયા 3 મોલ ઓક્સિજન અને V2O5 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરો તો એમની અંદરથી ફિનોલ બનશે. જો એની 9 મોલ ઓક્સિજન લ્યો V2O5 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરો તો મેલેક એનહાઇડ્રેટ બનશે. અને જો એની 3 મોલ ઓક્સિજન અને Ag2O અને HNO3 સાથે પ્રક્રિયા કરશો તો 1,4 બેન્ઝોક્વિનોન બનશે. શું બનશે? 1,4 બેન્ઝો. હા સર આજે મારો ફર્સ્ટ ડે છે એટલે કોઈ ખબર નથી કે તમે કયું ચેપ્ટર ચલાવો છો ને શું નામ કઈ છે રીતે. બેટા? હમ? શું નામ છે બેટા તારું? શાલિની ચૌહાણ. શાલ્મી. જો શાલ્મી દીકરા, અત્યારે હાઇડ્રોકાર્બન ચાલે છે, એટલે મીન્સ કે હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે ને 11માનું ઓર્ગેનિકનું, એ પૂરું થવા આવ્યું છે અત્યારે. એટલે એ પૂરું થવા આવ્યું છે ચેપ્ટર. એટલે શું થશે કે અત્યારે હવે તો તારે રેકોર્ડિંગ લેક્ચર જોવા પડશે. તોય પણ જે પણ હાઇડ્રોકાર્બન છે એ ખાલી અહીંયા જો કેટલું કેટલું ચાલે છે, બરોબર છે. પછી વિસ્તારવાદ તમે જે રેકોર્ડિંગ લેક્ચર છે એ જોઈ લેજો. ક્લિયર? ઓકે. ની અંદર એ રેકોર્ડિંગ લેક્ચર્સ મળી જશે હા ને? મળી જશે દીકરા, મળી જશે. ચાલો હવેની જે એક મિનિટ. સર સ્ક્રીન વાઇઝ હા પણ કરે છે. હા સર સેટિંગ છે ખરું શું કરો સર? આ કાલથી આવું થાય છે. એવું છે ને? હા સર, અમે તો કંટાળી ગયા. થાકી ગયા તમે?
હા સર આવું છે અમને મજા આવે પછી ચોટી આવે તો લેક્ચર માંથી તો આવું મજા જ ન આવે ચોટે એટલે નો મજા આવે ને. મજા આવે ને સર હા બોલો. હે સર આપણા સાહેબ છેલ્લી બે પ્રક્રિયા હે કઈ? બેન્ઝોક્વિનોન વાળી આ છેલ્લી બે પ્રક્રિયા આ V2O5 સાથે ને એક હા, હા. Ag2O સાથે હા તો એને સાહેબ યાદ યાદ જ રાખવી પડશે. એને એની રિએક્શન આવે પણ બહુ મોટી મેકેનિઝમ થાય સમજો એ મેકેનિઝમ તમારે કઈ જરૂરિયાત નથી. સર એમ કરતા યાદ એટલે સર રાખી ચોપડી પેલી પડે એટલે સર હે? ચોપડીમાં ચોપડીમાં હા, સર, નથી કઈ. એ મેલેક એનહાઇડ્રેટ પણ મેલેક એનહાઇડ્રેટ જો તમારે શીખવી હોય તો હું એટલે બતાવી સર દઉં તમને હું શીખવાડી પણ દઉં પણ તમે એકાતા ના યાદ ના રાખીને એને સર કોઈ બાર મતલબ ના નથી ના સર સમજો નહીં જરૂર શીખીને એની મેથડ. પણ સર ના હોય તે શું તો શું કામ ખોટું બહારનું કરવું જોઈએ હા હા સ્વસ્થ કારણ કોઈ એટલે ખાલી તમારે એને નજર સામે રાખવાની સમજ્યા કદાચ ઇન કેસ એની આજુબાજુથી ક્વેશ્ચન નીકળે તોની વાત છે. ચાલો આવી હવે સ્ક્રીન. હા હવે આ હું વાત ચોટું છું. આવી હા સર એવું હવે છે બરોબર નહીં કે હા હાર્ડ. હવે તો હા હવે હા હવે 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 બરાબર ચાલો જો કઈ નહીં હવે આ રિએક્શનો જો આ બહુ મસ્ત છે આ પોઈન્ટ અહીંયા ધ્યાન આપજો. પેલા મેં તમને બેન્ઝાઇલ બેન્ઝાલ અને બેન્ઝાલ ઓલા બેન્ઝો એ શીખવાડ્યું હતું. બેન્ઝાઇલ કોને કહેવાય હા બેન્ઝાલ કોને કહેવાય ને બેન્ઝો કોને કહેવાય. હિમાંશુ તું માથું હલાય તને જ હા મેં કીધું તું પાછો માથું હલાવે છે. જો આ હા હોય કે નહીં એક મિનિટ આ બેન્ઝીન ઉપર CH2 હોય એક જ ભાગીદારી હોય તો આને બેન્ઝાઇલ કહેવાય. જો આ CH હોય અને આની બે ભાગીદારી હોય તો આને બેન્ઝાઇલ કહેવાય સોરી આને બેન્ઝાઇલ અને બેન્ઝાલ અને જો CH ની ત્રણ કાર્બન ની ત્રણ ભાગીદારી બીજા સાથે હોય તો આને બેન્ઝો કહેવાય. બેન્ઝાલ બેન્ઝાઇલ બેન્ઝાલ અને બેન્ઝો યાદ રાખજો. ચાલો હવે જો આ રિએક્શન જોજો ખાસ કારણ કે આમાંથી બહુ મસ્ત પરિવર્તનો નીકળે છે. ચાલો ટોલ્યુઇન છે આપણી પાસે. ટોલ્યુઇનનું શું કર્યું કે સર સૂર્યપ્રકાશની હાજરીમાં 384 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવી એટલે આની અંદર ક્લોરિનેશન ક્લોરીનના બે ભાગ પડે Cl+ અને Cl-. એક H છે અહીંથી એક આ ટોલ્યુઇનમાં રહેલા ઉપર CH3 છે ને એમાંથી એક H નીકળીને HCl અને આ પર લાગી ગયું CH2Cl એટલે બેન્ઝીન ઉપર રહેલો CH2 એક ભાગીદારીમાં Cl સાથે જાય એટલે એને કહેવાશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. પછી સર પાછું ક્લોરિનેશન કરાવો તો હજી એક હાઇડ્રોજન દૂર થઈને HCl દૂર થઈ ગયો તો શું થઈ ગયું બેન્ઝાલ ક્લોરાઇડ અને પાછું ક્લોરિનેશન કરો એટલે હજી એક હાઇડ્રોજન છૂટો પડીને શું બની ગયું CCl3 જેને કહેવાય બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. ડન. અહીંયા કોઈ ડાઉટ આટલામાં ક્લોરિનેશનમાં નહીં. ચાલો હવે જો તમારી પાસે આ બેન્ઝાલ ક્લોરાઇડ છે બેન્ઝાલ ક્લોરાઇડ એની તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી 2 મોલ ઓફ HCl શું થશે દૂર થશે. હવે એમાં કઈ રીતની રિએક્શન હોય જો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તો OH કેટલા છે 2 છે ને. હા તો આ 2 OH શું થશે ખબર છે એમાંથી આ એક OH અને આ એક OH માંથી બેમાંથી એક એક H અને આ બે ક્લોરીન શું છૂટું પડ્યું 2HCl અને અહીંયા જે એક ઓક્સિજન વધ્યો છે એ બેન્ઝીનના આ કાર્બન સાથે વહી જાય એટલે એમાંથી બનાવે બેન્ઝાલ્ડીહાઇડ. અને ટોલ્યુઇનનું ડાયરેક્ટ તમે આ પ્રક્રિયા કરો આ પ્રક્રિયા હું 12મામાં ભણાવીશ એટલે અત્યારે હું ડીપમાં નથી ખેંચતો. આ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહેવાય 12મામાં આપણે આવે જ છે ક્રોમિલ ક્લોરાઇડની હાજરીમાં આને ઓળખો ને ક્રોમિલ ક્લોરાઇડ
હા 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 એટલે ખાલી યાદ રાખો ક્લોમીર ક્લોરાઇડ અથવા ક્રોમિયમ ઓક્સાઇડની એસિટિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી બેન્ઝાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરાવો તો કાર્બોક્સિલિક એસિડ મળે. સેમ ફરીથી શું કરશો કે સર અહીંયા બેન્ઝા ઉપર છે ટ્રાયક્લોરાઇડ, આ ટ્રાયક્લોરાઇડનું ફરીથી જળ વિભાજન કરાવો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં, એટલે 3 મોલ HCl, કારણ કે અહીંયા 3 ક્લોરીન છે અને અહીંથી પાછા 3 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કેલ્શિયલ અને બેન્ઝોઇક એસિડ, અને બેન્ઝીનનું ફરીથી KMnO4 ની હાજરી અથવા KOH અથવા હવાની હાજરીમાં Cr2O3 અને Al2O3 ની 873 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો પણ બેન્ઝોઇક એસિડ તમને અહીંથી મળે. એટલે આખી આ ગૂંચળામય વાળી રિએક્શન છે એ તમારે આખી યાદ રાખવી પડશે. સર આ ઓલું છે લાસ્ટમાં છે ટોલ્યુઇન માંથી બેન્ઝોઇક એસિડ બનાવ્યું છે ને KMnO4 ઓક્સિડેશન વાળું, ટોલ્યુઇન માંથી બેન્ઝોઇક એસિડ બનાવ્યું છે ને એમ કઈ નીચેથી આમ. હા એ બસ એટલું જ એમ જ બનાવ્યું એમ. હા એમ જ એમ, બીજું કઈ નહીં. ચાલો હવે જો આ રિએક્શનો જુઓ બધી, હવે આપણે અત્યાર સુધીની જે પણ ભણાવી દીધી ને એ જ બધી રિએક્શનો છે. એક મિનિટ, જો ફર્સ્ટ ઓફ ઓલ ટોલ્યુઇન માંથી બધી રિએક્શનો થાય છે, દેખાય છે અહીંયા? જો ટોલ્યુઇન માંથી થતી રિએક્શનો જો, પહેલી ટોલ્યુઇન ની પ્રક્રિયા કરો નાઇટ્રેશન, એટલે આપણને ખબર છે કે ટોલ્યુઇન આ CH3 છે પ્લસ આર ઇફેક્ટ આપે, એટલે એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર NO2 જોડાય, એટલે આને કહેવાય ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન અને આને કહેવાય પેરા નાઇટ્રો. સર હજી એકવાર નાઇટ્રેશન કરો, અહીંયા ટેમ્પરેચર રાખ્યું 333 થી 343, અહીંયા ટેમ્પરેચર રાખો 353 થી 363, એટલે ઓર્થો અને પેરા ઉપર બે એક સાથે આવે, જેને કહેવાય 2,4 ડાયનાઇટ્રો ટોલ્યુઇન, જેને DNT કહેવાય. પાછું સર નાઇટ્રેશન કરાવો એટલે હવે બે ઓર્થો સ્થાન લેવાઈ ગયા અને એક પેરા લેવાઈ ગયું, જેને 2,4,6 ટ્રાયનાઇટ્રો ટોલ્યુઇન એટલે કે TNT કહેવાય. પણ જો તમારે આખી પ્રોસેસ ન કરવી હોય તો ખાલી હું મૂકી દો સર ફ્યુમિંગ HNO3 અને ફ્યુમિંગ H2SO4. ફ્યુમિંગ એટલે ધુમાયમાન, કેવો થશે? ધુમાયમાન. ધુમાયમાન H2SO4 મૂકી દો એટલે ડાયરેક્ટ 3 સ્થાન ઉપર NO2 આવી જાય. હવે હું કરાવો સર સલ્ફોનેશન કરાવો. સલ્ફોનેશનમાં H2SO4 ના કેટલા ભાગ પડે દીકરા? 2. કયા કયા? OH- અને SO3H+. હવે બેન્ઝીન ઘટક સાથે કોણ આવવાનું? સર SO3H+. એટલે SO3H+ આવી ગયો એટલે ઓર્થો ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ, અને અહીંયા આવશે પેરા ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ, જેને તમે PTS અને OTS તરીકે ઓળખો છો. પછી શું છે દીકરા? પિગલન. આ પિગલન બહુ જોરદાર છે. પિગલન મેં આગળ ભણાવ્યું હતું કે સર NaOH હોય ને એમાંથી OH- ને Na+, અને આ બેન્ઝીન સાથેનો જે SO3H છે ને એ સોડિયમ સાથે દૂર થઈને બનાવે NaHSO3, અને OH છે એની જગ્યાએ લાગી જાય, એટલે આને કહેવાય ઓર્થોક્રેસોલ અને આને કહેવાય પેરાક્રેસોલ. ચાલો હવે શું છે સર? ક્લોરિનેશન. ખબર પડશે ક્લોરિનેશનમાં? ક્લોરિનેશન બ્રોમિનેશન બે. હવે શું છે જોવો તો ટોલ્યુઇન નું આલ્કાઇલેશન. સર ટોલ્યુઇન નું આલ્કાઇલેશન શું થશે સર? આલ્કાઇલેશન કરશો એટલે પેલું ટોલ્યુઇન ઓર્થો અને અહીંયા પેરા, કારણ કે પાછું CH3 એડ થવાનું થાય, કારણ કે ઉપરનો CH3 છે કઈ ઇફેક્ટ આપે? પ્લસ આ ઇફેક્ટ આપે. રેડી? હવે જો હવે અહીંથી ખાસ જોવો કે તમારે જો મેટા, આને ઓર્થોઝાઇલિન કહેવાય ને આને પેરાઝાઇલિન કહેવાય. રેડી? હવે જો તમારે એને આ CH3 ની ખરેખર પ્લસ આ ઇફેક્ટ છે, છતાંય તમારે નવો CH3 એડ કરવો છે ને મેટા સ્થાન ઉપર જો જવા દેવો છે, ક્યાં જવા દેવો છે? મેટા સ્થાન ઉપર જવા દેવો છે, તો તમારે હાજરી આપવી પડશે BF3 અને HF ની. સર કેમ BF3 અને HF ની હાજરી આપવી પડશે મારે? આ બહુ મસ્ત પ્રશ્ન છે, ધ્યાન આપજો. BF3 અને HF ની હાજરી આપવી પડશે. પહેલી વસ્તુ મને એમ કહો તો BF3 છે એ લુઇસ એસિડ છે કે લુઇસ બેઝ છે? લુઇસ એસિડ છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. હવે ખરેખર આ બેન્ઝીન રિંગ જો માઇનસ આ ઇફેક્ટ કયા સ્થાન ઉપર આપતી હોય? સર ઓર્થો અને પેરા ઉપર એની માઇનસ ચાર્જ હોય, હે ને?
હવે જો તમે BF3 મૂકો ને એટલે એ આ માઇનસ ચાર્જને BF3 પોતાની તરફ એટ્રેક્ટ કરી નાખે, એટલે એના ઓર્થો અને પેરા નબળા પાડી દે, એટલે હવે નવો CH3 ક્યાં જોડાય? મેટા ઉપર પડશે આમ જ. મેટા ઉપર. ચાલો, અને છેલ્લું છે એસિટોફિનોન, એટલે મેં હમણાં જ શીખવાડ્યું CH3COCl અથવા એસિટિક એનહાઇડ્રાઇડની પ્રક્રિયાઓ કરી શકો છો. ચાલો હવે દીકરા પરિવર્તનો બોલો, ક્યુ નથી આવડ્યું, ક્યુ શીખવું છે? ચાલો હા સર ઉભા રહ્યો, આપણે મેં 5 તમને મોકલા પાંચ તેમાંથી મોકલા બોલ. હતા ને, ચાલતું કહું. હા બોલ. બે મિનિટ. પેલું છે કેલ્શિયમ કાર્બાઇડ માંથી કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેલ્શિયમ કાર્બાઇડ સોડિયમ ચાલો જો કેલ્શિયમ ઇથેનેમાઇડ કાર્બાઇડ એટલે CaCa2, NaCO એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવો અને એટલે આની NaCO અંદરથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છૂટું પડે, એટલે શું બને? ઇથાઇન બને. રેડી ને? ઇથાઇન. આ આપણે કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથાઇન ની બનાવટ હતી. હવે આની પ્રક્રિયા કરો NaNH2 એટલે સોડામાઇડ સાથે, એટલે અહીંથી શું છૂટું પડે? H+ જે અહીંથી NH2 એટલે અહીંથી છૂટું પડ્યું NH3, અને એને ઉપર પ્લસ હોય જે આ કાર્બનના માઇનસ ચાર્જ સાથે જાય એટલે CH ટ્રિપલ બોન્ડ C- ને Na+, આને કહેવાય સોડિયમ ઇથેનેમાઇડ. ચાલો આગળ. બરાબર. પછી કેલ્શિયમ કાર્બાઇડ માંથી ઇથિન. ચાલો કેલ્શિયમ કાર્બાઇડ પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા હું આવ્યું CH ટ્રિપલ બોન્ડ CH. ઇથિન બનાવવાનું છે ને, આ તો ઇથાઇન બન્યું હે ને? તો હું કરાવશું આનું રિડક્શન? હા ઇથિન. પ્લેટિનમ ની હાજરીમાં 2H2 એક H2 નાખી દો એટલે CH2 ડબલ બોન્ડ CH2. ચાલો નેક્સ્ટ. બ્રોમો ઇથેન માંથી મોનો કેમાંથી? સોડિયમ ઇથેનેમાઇડ. બ્રોમો ઇથેન કે ઇથિન? મોનો સોડિયમ ઇથેનેમાઇડ. ઇથેન છે. મોનો સોડિયમ ઇથેનેમાઇડ. આમાંથી ને બ્રોમો ઇથેન માંથી મોનો સોડિયમ ઇથેનેમાઇડ. મોનો સોડિયમ જો એટલે મોનો સોડિયમ ઇથેનેમાઇડ છે એટલે આ જ થયું ને? હા તો સર કરાવી દો ને. ચાલો હવે જો આનું શું કરશો? પહેલા તો આપણે સર ઓલા આ શું કહેવાય આલ્કોહોલિક કેવા સાથે પ્રક્રિયા કરો કે બીટા વિલોપન છે. ચાલો હે એટલે 2032 મેથિન મળે. બીટા વિલોપન એટલે કોની હાજરીમાં થાય? KOH, KBr અને H2O છૂટો પડે તો CH2 ડબલ બોન્ડ CH2. હવે આલ્કાઇન કેમ બનાવશો? આલ્કેન સર આપણે એ જ ન ખાતું સર. આલ્કેન માંથી આલ્કાઇન કેમ બનાવશો? હવે પહેલી વસ્તુ મને કન્ફર્મ એ કહો કે બ્રોમો ઇથિન છે કે ઇથેન છે? સર ઇથેન છે સર. ઉભા રહ્યો, ઓલા અમે ઓલા PDF માં હરખાઈ જોઈ લો પછી મને મેં આમાં લખેલું છે. ઉભા રહ્યો, હું જોઈન કરું. કારણ કે બ્રોમો ઇથિન હોવું જોઈએ તો ફટાફટ રિએક્શન પૂરી થાય. 2 તબક્કામાં રિએક્શન પૂરી થવી જોઈએ. હા ઉભા રહ્યો, હું ચાલો બીજા કોઈ બોલો ફટાફટ પરિવર્તનમાં. એ છોકરી જોઈને આવે તા. બીજું હતું ઇથાઇન માંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ. હવે આની પ્રક્રિયા કરો HCl સાથે, એટલે HCl એટલે Cl માઇનસ H+. અહીંથી બોન્ડ તૂટે એટલે આના ઉપર માઇનસ આવે, એક ઉપર માઇનસ ને એક ઉપર પ્લસ, એટલે H અહીંયા આવી જાય અને આ ક્લોરીન અહીંયા જશે. એટલે શું થશે સર? CH2 ડબલ બોન્ડ CHCl. આને શું કહેવાય? વિનાઇલ ક્લોરાઇડ કહેવાય. હલો, તો આનું હવે કરાવી નાખો પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન કરશો એટલે અહીંથી ડબલ બોન્ડ તૂટશે એટલે અહીંયા આવશે CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CHCl n ટાઈમ્સ. આને કહેવાય પોલિવિનાઇલ ક્લોરાઇડ PVC. હાલો નેક્સ્ટ. બ્રોમો ઇથિન છે ને,
હા બસ તો હા, બ્રોમો bromo ઇથિન હોય તો ફટાફટ રિએક્શન થઈ. જો CH2 ડબલ બોન્ડ CH Br. હવે આની બીટા વિલોપન કરો એટલે શું થાય? CH ટ્રિપલ બોન્ડ CH થાય ને, અહીંથી Br ને અહીંથી H. હવે આની NH2 સાથે પ્રક્રિયા કરો એટલે આવી જાય મોનોસોડિયમ ઇથેન. અહીંથી એમોનિયા છૂટો પડે, CH ટ્રિપલ બોન્ડ C માઇનસ ને Na પ્લસ. ચાલો રેડી, બોલો હવે બીજા પરિવર્તનો. આવડી ગયા 108. સર એમાંથી 80 સુધીના થઈ ગયા. આપણે જેટલું ચાલ્યું એટલું, બાકીના તો તમે જે આઈચેક કરાવ્યા કેટલા ને સુધી એ થઈ ગયા? તો એ પેલા બાકી. હાલો જો હું પૂછતો જાઉં ને એમ મને આન્સર આપતા જાઓ. 1 થી 10 માં કોઈ પ્રોબ્લેમ? હા બોલો. ના. મને મેસેજ નહીં કોને? મળ્યો એનો. સુરભી ને? મને પીડીએફ નહીં મળી. હા, સર મારે પણ નહીં આવ્યું છે. મને નહીં આવી. યશને કીધું તું મોકલવાનું. આ પછી માંગી લે. ફોટા હતા PDF. ઈ હતો જ અહીંયા. હવે એક કામ કરો, જેને મળ્યા છે એ પરિવર્તનો વાળા સોમવાર સુધીમાં મળી જાય, બરોબર છે તમને? જેને આજ મળી જાય, સોમવારે સોલ્વ કરી નાખજો, બરોબર છે? ઓકે, તો ચાલો આપણે MCQ ત્યાર પછી ના જોઈ લઈએ. હા બોલો, હજી ચાલો બોલો. ઇથાઇન માંથી આ પેરોક્સી એસિટલ નાઇટ. હા બસ, પાનમાં શું કરવાનું ખબર? ઇથાઇન આ જ સેમ રાખવાનું, જા સેમ, પણ અહીંયા શું કરવાનું? HCN એડ કરી દેવાનું. એટલે અહીંથી CH2 ડબલ બોન્ડ CH CN, એટલે આને કહેવાય વિનાઇલ સાયનાઇડ. અને આનું પોલિમરાઇઝેશન કરાવી નાખો એટલે અહીંયા બની ગયું પાન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, જેને પાનને કહેવાય પોલીએક્રિલોનાઇટ્રાઇલ. રેડી? હા સર, હજી હા, બોલ, 102 બોલ. રિએક્શન હતી BCT માં હતી એ. ઇથાઇન માંથી તમે લખો. ઇથાઇન છે 1% HgSO4, 20% H2SO4, એમાંથી A મળે. પછી આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે ને એની સાથે કરેલી છે, એમાંથી B મળે. આ ગ્રિગ્નાર્ડ વાળી રિએક્શનો છે ને, ગ્રિગ્નાર્ડ એ હજી મેં તમને ભણાવી નથી, એટલે ગ્રિગ્નાર્ડ વાળી 12મા માં રહેવા દ્યો. હા બરાબર. હા, એ એ તમે DPP માં મને DPP યાદ માં છે. મૂકો છો ને એટલે. ગ્રિગ્નાર્ડ વાળી મેં તમને ભણાવી નથી, એટલે એના માટે પાછી મારે તમને આખી ગ્રિગ્નાર્ડ સમજાવવી પડશે. હા. હા, પછી સર એક જો આવી છે, આવી છે, આવી છે, પછી તો દેખાય. અને થોડીક પાછળ રાખ, પાછળ રાખ, હજી હજી આ હજી બીજી પાછળ છે રાખ, ને નથી ઈ દેખાતી મને. વાળી. એક કામ કર, મને પછી છે ને એનો ફોટો મોકલી દેજો, હું તને સોલ્યુશન આપી દઈશ. સર તમને એવું મોકલી છે? દીધો છે ફોટો. હા સર, મેં બધી તમને મોકલી દીધી. મેં તમે જોઈ જોઈ લીધો છે. તમે કીધું તો. હા, તમે આન્સર આપ્યો છે કે હું એક મિનિટ કરાવી હો, તો દઈશ કેમ. ચાલુ રાખ. ચલો આ છે ને, જો તો હા હા, બસ સાઈનો વાળી છે ને એવડી, પેરોક્સાઇડ ને લીટની. પેરોક્સાઇડ અને હીટ, બરોબર છે? એમાંથી A શું મળે ને પછી B માંગ્યું છે, એવું છે ને? જો હવે પેલી વસ્તુ કે અહીંયા સાયનાઇડ છે. ઓકે, સાયનાઇડ છે એટલે સાયનાઇડ શું થશે? HCN સ્વરૂપે દૂર થવાની કોશિશ કરશે, બરોબર? એટલે પેરોક્સાઇડ ની હાજરીમાં સાયનાઇડ છે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે આમ, પ્લસ તો બી ઉપર રિએક્શન આ ડીપીપી માં હતો. હા સર, ડીપીપી માં તો જી નો ક્વેશ્ચન છે, તમે મૂક્યો તો. એક મિનિટ, કઈ તારીખની ડીપીપી નો હતો?
એ તો ઉભા રહ્યો, એ તો છે ને કહું મતલબ હતો સોરી સર, તો સર આવું ના હોય. મેં તમને કઈ હતો સર, ડીસીસી માં જ હતો આવો ક્વેશ્ચન. એક મિનિટ હો. 1 તારીખની સર ઓલા ડીપીપી ઓલા બે પ્રશ્ન ઉભા રહ્યો સર, હમણાં હું ડીસીસી હું કહેતો માં હિમાંશુ? જોઈને કહું તમને. સર ઓલા સુધાર્યા બે હા ભાઈ પ્રશ્ન. સુધારો કહી દીધો છે. ઉભા રહ્યો સર, હું ડીસીસી માંથી તમને જોઈને કહું. બીજો હતો એચઆઈ ને એચઆઈ ને એચસીએલ કેમ પ્રજ્ઞા નથી કરતા સર? એટલે એમાં સર ઓપ્શનો થોડા અલગ નથી હા દેખાતા. એમાં ઉપર 1 મિનિટ, મને એકનું પહેલા સાંભળવા દો. સર તમે એનું હા, કરી બોલ, લો કે તું હું શું કહેશો? ડીસીસી માંથી તમને ક્વેશ્ચન ખબર ઓલો પ્રશ્ન હતો કે શા માટે એચસીએલ ને અને એચઆઈ પ્રતિ માર્કોની નિયમ નહીં લાગુ પડતો, એવું હતો ને સર? પ્રશ્ન હતો ને ડીપીપી સર. એચઆઈ હું કામ પ્રતિમાર્કો નિકોવને લાગુ નથી પડતો એમ? એચઆઈ ને એચસીએલ. હા મને ડીપીપી ક્વેશ્ચન કયો તો મને ક્વેશ્ચન કેમ યાદ હોય? મારે કેટલા યાદ રાખવા દિવસ? સર મારો ક્વેશ્ચન મળી ગયો સર. પહેલી કેમાં? તારીખની ડીસીપી માં છે આ સાયનાઇડ વાળો. પહેલી એક જ મિનિટ. તારીખની ડીસીપી માં. પહેલી તારીખની DCP. એક મિનિટ જોઈ લો આદત નીચે હા હાલો હમણાં કહું હો. હા હા ચાલ જો આ ક્વેશ્ચન હતો ને, જો હા આ રીતનું કંઈક હતું. પછી અહીંયા સાયનાઇડ, પેરોક્સાઇડની હાજરી એટલે પેરોક્સાઇડની હાજરી એટલે શું દર્શાવે? આ મુક્ત મૂલક દર્શાવે, બરોબર છે? એટલે પેરોક્સાઇડની હાજરી દર્શાવે એટલે આપણને ખબર પડી કે સર અહીંયા મુક્ત મૂલક અહીંયા હોવો જોઈએ, કારણ કે સ્ટેબિલિટી વાળો મુક્ત મૂલક હોવો જોઈએ. રેડી ને? હવે શું થશે કે આની હાજરી લોકો કોની હારે આપે છે કે સર અમને એક કમ્પાઉન્ડ આપી દે છે. કેટલા કાર્બનનું કમ્પાઉન્ડ આપે છે? એ આપણને 6 કાર્બનનું, કે 1 2 3 4 ને 5 કાર્બનનું કમ્પાઉન્ડ આપે છે. એનું નામ શું થાય છે? પેન્ટવનિન અથવા પેન્ટીન. એટલે આવું કમ્પાઉન્ડ આપે છે. એટલે પહેલી વસ્તુ તમારી પાસે જે આ પ્રક્રિયક છે, અહીંયા ધ્યાન આપજો, આ પ્રક્રિયક છે. પછી પેરોક્સાઇડની હાજરી આપો એટલે નિપત પ્રોડક્ટ એક આવી બનવી જોઈએ મુક્ત મૂલક. પછી લોકો એવું કહે છે કે પેન્ટીન છે એટલે 1 2 3 4 અને 5 એટલે આ નથી. હવે ઓબ્વિયસલી જ્યારે અહીંથી બંધ તૂટશે ત્યારે મુક્ત મૂલક પ્રક્રિયા થતી હોય. ઓકે, હવે મુક્ત મૂલક પ્રક્રિયા થતી હોય એટલે આના ઉપર જ મુક્ત મૂલક આવે સ્ટેબિલિટી માટે. અને એ સ્ટેબિલિટી માટે જો મુક્ત મૂલક એના ઉપર આવે એટલે હવે અહીંથી જોજો ખાસ, આ કેટલા કાર્બનની શૃંખલા? સર 1, બરોબર છે? હું અહીંથી સ્ટાર્ટ કરું છું લખવાની. એટલે 1, પછી આ 2, આ 3, આ 4 અને આ 5. અહીંયા 5 એ મુક્ત મૂલક થયો ને અહીંયા. અને આખો જે આ કમ્પાઉન્ડ છે આની સાથે આખો જોઈન્ટ થાય એટલે કુલ જે સ્ટ્રક્ચર બનશે એ કુલ સ્ટ્રક્ચર બનશે 1 2 3 4 5 અને આ કમ્પાઉન્ડ અને અહીંયા આવી જશે એટલે અહીંયા સાયનાઇડ. એટલે આ જે છે ને આ કમ્પાઉન્ડ એ અહીંયા છે, અહીંયા 4 અને 5 એટલે આ કમ્પાઉન્ડ આમ. આ જે અહીંયા છે ને અહીંયા જોઈન્ટ થયો નવો કમ્પાઉન્ડ, એ આખો અહીંયા જોઈન્ટ થયો એટલે આવું બન્યું. એટલે આવી આવે છે પ્રોડક્ટ. આ સહી સાચું હશે. બોલો હવે કઈ? ના હવે ચાલો હા બોલો. સર આ બીજી
બીજી તારીખનો છે ડીબીપી પ્રશ્ન હતો કે પેરોક્સાઇડની હાજરીમાં HCl અને HI એ આલ્કીન સાથે પ્રતિમાર્ગનો નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા આપતા પહેલી તારીખની ડીપીપી માં હતો. પેલી તારીખ કઈ તારીખમાં? બીજી તારીખ બીજી તારીખમાં. બીજી તારીખ બીજી તારીખમાં હું હતો પ્રશ્ન બોલ ફરીથી. ધીરે બોલજે પાછો, ઉતાવળો બહુ. નિરાતે બોલજે. હું હતો? હા, પેરોક્સાઇડની હાજરીમાં HCl અને HI એ આલ્કીન સાથે પ્રતિમાર્ગનો નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા આપતા નથી કારણ કે એમાં આન્સર આપ્યો છે HCl અને HI માં એક તબક્કો ઉષ્મા શોષક છે એવો આન્સર પેરોક્સાઇડની હાજરીમાં મારો પ્રશ્ન પહેલા સાંભળી લીધો પછી આન્સર આપજો. પેરોક્સાઇડની હાજરીમાં HCl અને HI એ આલ્કીન સાથે પ્રતિમાર્ગનિકો પ્રક્રિયા આપતી નથી કારણ કે યોગશીલ પ્રક્રિયા આપતા નથી કારણ કે હવે આમાં જો 4 ઓપ્શન છે. પહેલો શું છે કે HCl અને HI માં એક તબક્કો ઉષ્મા શોષક છે. બીજો છે કે HCl અને HI પ્રબળ એસિડ છે તો એની હારે પેરોક્સાઇડને કોઈ લાગે વળગતે નથી એની એસિડિકતા. બરોબર. બીજી વસ્તુ કે HCl છે ઓક્સિડેશન કરતા છે અને HI છે રિડ્યુસિંગ એજન્ટ છે તો એને કોઈ એની હારે કોઈ લેવા દેવા નથી. બીજું કે આ બધા પ્રક્રિયા ઉષ્મા શેપક છે. હવે પહેલી વસ્તુ કે ઉષ્મા શેપક અને ઉષ્મા શોષકને પેરોક્સાઇડ ઉપર શું અસર થાય કે જ્યારે પણ તમે પેરોક્સાઇડ રિએક્શન લખો છો ત્યારે એની વચ્ચેની જે પણ પ્રક્રિયા થતી હોય તો આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ કે એને ખરેખર પેરોક્સાઇડમાંથી મુક્ત મૂલક કરવા માટે એને ઉષ્માની જરૂર પડે. બરોબર છે, ઉષ્માની જરૂર પડે. પરંતુ આમાં શું થાય કે આમાં વધારે પડતી ઉષ્મા છે એ કોણ લઈ જાય? HCl ને HI લઈ જાય જો તમે એને મૂકો તો. પણ HBr મૂકતા એ ઉષ્મા શોષક તરીકે વર્તતો નથી એટલે તમે ઉપયોગ હું કામ ન કરી શકો કારણ કે HCl અને HI કેવા છે એના એક એક તબક્કા ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે. બોલો હવે સર આપણે ક્લોરોબેન્ઝીન અને સર બેન્ઝીન હોય ક્લોરોબેન્ઝીન અને બેન્ઝીન હોય સર તો સાહેબ એમાં ઇલેક્ટ્રોન અનુરાગીનો ક્રમ હોય તો સાહેબ ક્લોરોબેન્ઝીન પહેલું ના આવવું પડે છે. હા, અનુરાગીનો તો ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો ક્લોરોબેન્ઝીન પહેલું. હા, પછી એમાં તો સાહેબ પહેલું ક્લોરોબેન્ઝીન ના આવવું પડે છે. એમાં પણ વિસ્થાપિત સમૂહ તરીકે બીજી ઇફેક્ટ જોવી પડે કે એમાં 8 ડીપીપી માં છે. હા સર 8 ડીપીપી માં છે. સર એ તો આપણા ટેમ્પલેટમાં છે એવું. સર એરો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનનો પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકનો ક્રમ કયો છે સાચો કયો? આ બીજી તારીખની ડીપીપી માં છે ને? હા, બીજી તારીખ. તો ઇલેક્ટ્રોન અનુરાગીનો ક્રમ પહેલા ફિનોલ. બરોબર. ભાઈ ક્લોરોબેન્ઝીન આવવું છે. ફિનોલ પછી ક્લોરોબેન્ઝીન પછી બેન્ઝીન અને પછી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. હા હા, સી ના ઓળખ તો સાહેબ મારો ફોટો આલ્યો. તો સર 3 પ્રશ્નો. હા, જો હું અત્યારે જો ભાર્ગવ સર ને હું બેઠા છે એ સોલ્યુશન જ કરી નાખી. બરોબર, જે MCQ છે ને એનો સોલ્યુશન કરાવી નાખી. ઉભા રહેજો 1 મિનિટ સાહેબ. આમાં જ હતા ને ઓલા તે જો આમાં અહીંયા ટ્રિપલ હા સાહેબ એમાં આમાં જ હતા, બંને આમાં જ હતા. ટ્રિપલ બોન્ડ હોવા જોઈએ. હજી એક હશે ઉપર અહીંયા પણ એ જ વસ્તુ ડબલ બોન્ડ છે ટ્રિપલ. હાલો ભાઈ 3 સોલ્વ થઈ ગયા. બરોબર, હાલો બોલો હવે બીજું કાંઈ? ના હવે કઈ વાંધો નહીં ને? ના હવે MCQ ઉપર આવી જાવ. MCQ થઈ ગયા? આન્સર થઈ ગયો. હવે MCQ માં કયા MCQ માં તકલીફ છે કયો હાલો મને ફટાફટ. કેટલામો MCQ? ઓક્ટેન અંક વાળા ઓછા અડવાના એમ નહીં કરવાનું કઈ.
કર્યા છે. કેટલામાં 30 માં સમજાવું છે સર 30 માં સર 30 માં છે ને જવાબ ઇથેન આપેલો પણ સર જવાબ આવવો પડે એસ્ટોન આવવો એક જ મિનિટ હો. નહીં સર એમાં છે ને 28 પછી 29 છે તો એ 30 લખાઈ ગયું છે એમાં જવાબ મિથેન જ હા 30 માં આમાં 30 માં 2 છે. આ સર મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તો પેલું ગ્રીક 29 નું છે ને મિથેન જ છે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની ઇથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા એમ ને? એ તો હા સર તો ગ્રીક મિથેન જ આવે સર એસ્ટોન આવવો સર તો એસિટોન જ આવવું પડે ડેસ્કટોપ કયો પેલો 30મો જ ને? હવે શું છે કે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3 MgBr એની ઇથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા CH3 CH2 OH. ચાલો તો આની અંદરથી મળતી નીપજ કઈ થશે? આમ કીધું છે ને તો આની અંદરથી શું થશે? કેમ બંધ તૂટશે? Mg ઉપર કયો ચાર્જ? આ પેલી વસ્તુ મેં તમને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાળી રિએક્શનો ભણાવી છે. સર આ ગ્રીગનાડ પ્રક્રિયકની રિએક્શન છે MgBr એટલે MgS ગ્રીગનાડ પ્રક્રિયક એ આપણે નથી હા કરી તો ને આપણે હું કામ 12 અડીએ જ છીએ અત્યારે? હા સર ગ્રીગનાડ પ્રક્રિયક ભણાવી જ નથી. ખાલી હું સર એમ ના સર એમ ખાલી હું પૂછું કે હા નહીં, ઇથેન જ આવશે એમાં, ઇથેન જ આવશે એમાં, કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એમાંથી MgOH દૂર છૂટો પડશે. બોલો બીજું. ગ્રીગનાડ વાળી અડવાની જ નથી થતી. હા સર ગ્રીગનાડ હજી તમે ચેક કરાવી. હાલો બીજું આમાં સર 35 માં કરાવો. ચાલો શું છે 35મો? C2H5 સાથેની રિએક્શનો કરવાની છે બરોબર. C2H5I એટલે શું થયું? CH3 CH2I ની ઇથરની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરી અને સોડિયમ સાથે પ્રક્રિયા કરતા બ્યુટેનની બનાવટમાં ખાલી જગ્યાની અશુદ્ધિ સંકળાયેલી હોય છે. હવે તમારી પાસે અહીંયા શું બન્યું? આપણે ઓબ્વિયસલી ખબર છે કે CH3 CH2 CH2 CH3. હવે ઘણીવાર આની અંદર શું થાય રિએક્શન? કારણ કે આયોડિન છે. ઓકે, હવે આ તો ચાલો આપણે વુડ્સ પ્રક્રિયા થઈ ખમત પડી ગઈ. હવે ઘણીવાર શું થાય કે આયોડિન છે એને કારણે એ ધ્યાન આપજો ખાસ, મોટો આલ્કાઇલ હેલાઇડ છે. મોટો આલ્કાઇલ હેલાઇડ છે એટલે એને કારણે માઇનસ અને પ્લસ આ બે ઉપર આવે બરોબર છે. માઇનસ અને પ્લસ અહીંયા આવે એટલે ઘણીવાર આ આડપેદા શું કરે કે આયોડિન મોટો હેલાઇડ છે એટલે આ કાર્બન પોતાનો H+ ગુમાવીને વુડ્સ નો થવા દે, આ H+ આ આયોડિન સાથે પ્રક્રિયા કરીને HI બનાવે એટલે આ કાર્બન ઉપર ઓલરેડી ધીરેથી કયો ચાર્જ આવી જાય સર? માઇનસ, કારણ કે અહીંથી H+ છૂટો પડ્યો એટલે એને કારણે શું થાય કે સર અહીંયાથી આ કમ્પાઉન્ડની, હવે જો આ કાર્બન પાસે અહીંયા 2 હાઇડ્રોજન, આ કાર્બન પાસે અહીંયા 2 હાઇડ્રોજન એટલે એમની વચ્ચે બંધ બનશે CH2 ડબલ બોન્ડ CH2 જેને તમે C2H4 તરીકે વર્તી શકો. ધેર ઇઝ યોર નિપજ પ્રોડક્ટ. પણ આડપેદાશ અશુદ્ધિ સંકળાયેલી હોય છે, પણ આવો મોટો હેલાઇડ હોય તો જ આવી શક્યતા રહે, બાકી નો રહે. ચાલો નેક્સ્ટ માં આડપેદા કેટલામાં? 66 મો સર કરો. 66. 66 મો. એક મિનિટ હો. હા ક્યાં પહોંચી જઈએ પેલા? ચાલો શું છે સર? CH2 ડબલ બોન્ડ CH2 ના ઓઝોનોલિસિસ જો ઝિંક ડસ્ટની ગેરહાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો મળતી નિપજ કઈ છે? હવે આનું ઓઝોનોલિસિસ કરો, જો ધ્યાન આપજો, આનું તમે શું કરો છો સર? ઓઝોનોલિસિસ કરો છો. ઓઝોનોલિસિસ એટલે આપણને ખબર છે સર CH
સિંગલ બોન્ડ CH, અહીંયા CH2 CH, અહીંથી આ થાય, અહીંથી આ થાય. હવે અહીંથી બને શું સર? HCHO અને HCHO. હવે આ લોકો અહીંથી ચોખ્ખું શું કહે છે જુઓ તો, કે ઝીંક ડસ્ટની ગેરહાજરી છે. ઝીંક ડસ્ટની ગેરહાજરી છે અને આનું હવે શું કરાવે છે? જળ વિભાજન. તો આ ફોર્માલ્ડિહાઇડ બન્યું છે. હજી જો એને તમે પાણીની હાજરી આપો, ફોર્માલ્ડિહાઇડને હજી H2O ની હાજરી આપો, તો હજી શું થશે? કે આનું ઓક્સિડેશન થશે. ને આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કેમાં થાય? ફોર્મિક એસિડમાં. હે ને? એટલે મીન્સ કે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન ઓઇક એસિડમાં થાય. તો જવાબ બી આવે આઈ થિંક. ઓકે, હા સર, બી જ આવે. ચલો નેક્સ્ટ. સર 76. 73 6 નહીં 3. ચાલો 73 શું કે છે? યુવી પ્રકાશની હાજરી છે. હવે યુવી પ્રકાશની હાજરીમાં પ્રોપીનની ડાયઇઝોમિથેન, કયું? ડાયઇઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા શું મળે? હવે પ્રોપીન છે એટલે CH3 સોરી CH2 ડબલ બોન્ડ CH CH3 ડાયએઝોમિથિન એટલે શું થશે? ડાયએઝોમિથિન એટલે આની અંદર CHN3 ટ્વાઇસ આ રીતનું કમ્પાઉન્ડ બને. CH3N ટ્વાઇસ. આને ડાયએઝોમિથેન કહેવાય. બરોબર છે? એક જ મિનિટ. હા, ડાયએઝોમિથેન N3 ટ્વાઇસ. બેરિયમ એઝાઇડ થશે ને. હવે શું થશે? કે આની અંદરથી આ બોન્ડ તૂટશે. આ બોન્ડ તૂટશે એટલે બોન્ડ તૂટે એની અંદર, આ કમ્પાઉન્ડની અંદર આખું આ જે સંયોજન H છે, બરોબર છે? આ H સંયોજનો છે, અહીંથી બોન્ડ તૂટશે ને અહીંથી આ આખો N2 સંયોજન એટલે કે કેટલા છે કુલ? 3. તો અહીંથી 3 મોલ ઓફ N2 ત્યાંથી રિલીઝ થશે અને આ જે CH વધ્યો, આ બોન્ડ તૂટશે એટલે આ CH આની બે ભાગીદારી પૂરી કરશે એટલે અહીં બનશે CH2 સિંગલ બોન્ડ CH. આની બે ભાગીદારી બાકી રહી ને, અહીંયા CH, અને આ જે CH છે એ અહીંયા આવશે અને અહીંયા આ રીતનું બનશે. એટલે આ રીતનું કમ્પાઉન્ડ બનશે. તો આનું નામ અહીંયા આવશે એટલે મિથાઇલ સાયક્લોપ્રોપેન. રેડી? મિથાઇલ સાયક્લોપ્રોપેન. નેક્સ્ટ. ચાલો બોલો નેક્સ્ટ કયો પ્રશ્ન? બાકીને આવડી ગયા? હા સર, આવડી ગયા. પહેલા જ કીધું તું થિયરી જેટલું વધારે ધ્યાન રાખશો એટલે MCQ ફટાફટ થશે. ઓકે, તો આપણે અહીંયા હજી આ મારે પેલા AIPM ટીમના કરાવવા પડશે કે આવડશે? AIPM છે આવડશે. એમાં ડાઉટ હશે ને જ્યાં પણ કોઈ તો પૂછી લઈશ. પણ કોઈ પણ ડાઉટ હોય ને તો મને કહી દેજો. બરોબર? હા હા, તો પછી આવતા સોમવારથી 12મું સ્ટાર્ટ કરશું આપણે. હા હા સર, આમાં આ છે ને આ મતલબ આ 33 મો ક્વેશ્ચન છે ને AIPMP એમાં છે ને ઓપ્શનમાં કઈ ખબર નથી પડતી, કેમ કે એના ક્વેશ્ચનમાં જો મેજર ને માઇનર પ્રોડક્ટ બે આપી છે. આમાં ઓપ્શનમાં તો એક જ આવશે, તમારે મેજર માઇનર એમાં કઈ રીતના કહ્યું? કેટલામો AIPMT માં કેટલામો? 33 મો. હા, એમાં જોવું તો મેજર નથી. સર ઉપર લખેલું છે. મુખ્ય નિપજ ભણાવો. બરાબર, સમજાઈ ગયું. મુખ્ય નિપજ કીધી એટલે મેજર જ આપવાની. મુખ્ય નિપજ
નથી હાલતું. હા સર થઈ ગયું. અને કેમ મૂક્યા છે આને પ્રશ્ન પણ? આવડો આ? હા ચાલો, આમાં શું છે? એમાં મુખ્ય એ મેજર અને કઈ માઇનોર મુખ્ય ગોતવાની છે ને, નંબર કઈ નહીં. જો કીધું ને અહીંયા કે આ રીતના કરી નાખવાનું. CH3 CH3 CH ડબલ બોન્ડ CH. હું કાર્બોકેટાઇન તમને આપી દઉં, બરોબર? પછી તમે મેજર માઇનર કરજો. અહીંથી જશે એટલે અહીંયા ઉપર આવશે પ્લસ ચાર્જ. હવે અહીંથી આ મારે જો કાર્બોકેટાઇનમાં ત્રિત્યકમાં જઈ એમ શકે છે? હા સર, જઈ શકે છે, આરામથી જઈ શકે છે. એટલે શું કરશો કે સર CH3 આને હું કાર્બોકેટાઇન આપી દઉં અહીંયા, અને અહીંયા CH3, એટલે અહીંયા CH, અહીંયા CH3 અને CH2. રેડી? ચાલો, હવે આમાંથી ઈ લોકોએ માગ્યું નથી કે મેજર કઈ ને માઇનોર કઈ, એમ ને? હા એટલે A અને B બે આપી દીધું છે, એટલે એમાંથી કે આ અવળો જ પ્રશ્ન છે. તો મેજર કહું ને તો મેજર આ થાય. જો આ મેજર છે, એ બરોબર છે? CH CH3 હા. ઈ તો થઈ ગયું, રહ્યા દે, ચોટી ગયું. એક મિનિટ દીકરા. ચાલો, CH3 અને CH2 દેરી આ મેજર પ્રોડક્ટ છે. અને માઇનોર જોયું હોય તો CH3 CH કાંઈ કરવાનું નહીં, જ્યાંથી કાર્બોકેટાઇન તૂટ્યો છે ત્યાં ત્યાં OH જોડી દો એટલે આ માઇનોર થઈ ગઈ. ચાલો, આમાં શું ડાઉટ છે બરાબર. કે લખવાનો આન્સર કયો, એમ ને? એમાં મુખ્ય મેજર લખી મેજર નાખવાનું, લખવાનું. મુખ્ય ઉપર લખ્યું છે, હે સર? હા એટલે આ આન્સર આવવો જોઈએ. કયો છે? હે સર? એ. ઓકે, એ આન્સર હોવો જોઈએ. હા બોલો. હે સર? હાઇડ્રેશન એન્થાલ્પી એટલે સર? હાઇડ્રેશન એન્થાલ્પી એટલે શું થાય કે જ્યારે તમે પાણીમાં નાખો ને ત્યારે એમાંથી ઉત્પન્ન થતી ઉર્જાને હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. હે? 42 માં ગણો. 42 માં સર. 42. ચાલો, એક મિનિટ. હવે જો હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કયો કમ્પાઉન્ડ આની અંદર, પેલી વસ્તુ સંસ્પંદનને આધારે જોવું પડશે, બરોબર? હવે જો હાઇડ્રેશન એન્થાલ્પીની સાથે સાથે સંસ્પંદનની સાથે સાથે જોતા જાઓ એટલે સૌથી, આઈ થિંક મારા પ્રમાણે, મત પ્રમાણે હાઇડ્રેશન એન્થાલ્પી સૌથી વધારે ત્રીજા ક્રમની હશે. શું કે છે આન્સર? સર 42 માં સર ડી આપ્યો છે એટલે ત્રીજો જ Ready ને? આપ્યો છે. હા સર. ઓકે, હા ચાલો બોલો હવે. તો ભાઈ તમારે બાયોલોજીનો લેક્ચર છે ને એ સર વન ક્વેશ્ચન થઈ ગયો. 46 માં નીચે 46 આમાં છે. નીચે હા, નીચેના સંયોજનમાંથી પૈકી કોનું સલ્ફોનેશન સરળતાથી થશે? ટોલ્યુઇનનું કઈ રીતના છે સરળતાથી? શું છે? નીચેના સંયોજન પૈકી કોનું સલ્ફોનેશન સરળતાથી થાય? હવે જો હા આમાં છે ને સૌથી વધારે ટોલ્યુઇનનો આવશે. કેમ? જો ક્લોરોબેન્ઝીન છે, મેં હમણાં જ ઇફેક્ટ વાળું કીધું કે ક્લોરોબેન્ઝીનની અમુક અસર છે એ -R તરીકે પણ રહી શકે, કારણ કે ક્લોરોબેન્ઝીન એટલી બધી ઇફેક્ટિવલી એના ચાર્જ નીચે ન ઉતારે જેટલો કાર્બન ઉતારે, કારણ કે ક્લોરીનની પ્લસ CH3 ની પ્લસ આ ઇફેક્ટ હોય અને આ ભાઈની માઇનસ આ ઇફેક્ટ હોય. સમજાય? એટલે આ બેન્ઝીનમાં વધારે ચાર્જ ઉતારી શકે, આ વધારે ચાર્જ ન ઉતારી શકે. બેન્ઝીન ઉપર ખાલી બેન્ઝીન હોય તો તાપે જ નહીં, અને જો બેન્ઝીન ઉપર NO2 હોય તો એ તો કઈ આપે? -R આપે. એટલે બેન્ઝીન માંથી ચાર્જ ખેંચે, -R અને -આ ઇફેક્ટ. સમજાય છે? એટલે ટોલ્યુઇન વધારે ઇફેક્ટિવ હોય. ચાલો, ક્લિયર? તો હવે આ 31 પ્રવાહી હાઇડ્રોકાર્બનનું વાયુરૂપ હાઇડ્રોકાર્બન 31 એમાં કઈ આન્સર છે?
હા એમાં ક્રિએટિંગ કંઈક આન્સર આપેલો એક છે મિનિટ. કરવાનું તમારે એ તો આવી ચાલો શું છે આમાં? પ્રવાહી હાઇડ્રોકાર્બન નું વાયુરૂપ એટલે શું થાય? પેલી વસ્તુ પ્રવાહી હાઇડ્રોકાર્બન એટલે તમે એક વસ્તુ સમજો કે C1 થી C4 વાયુ હોય, C5 થી C70 કેવા હોય? પ્રવાહી. એટલે તમારે નાના હાઇડ્રોકાર્બન બનાવવાના છે, એવું સમજાણું ને? તો નાના હાઇડ્રોકાર્બન તમે કેમ બનાવો? ઓક્સિડેશન કરીને. ઓક્સિડેશન તો એવડા ને એવડા નો રહીએ. શું કરાવવાનું પડશે એનું તમારે? હા જળ વિભાજન જળ કરાવીને. સર આમાં હે? સર એમ કાંઈ કરે ક્રિએટિંગ આપ જળ વિભાજન નહીં કરે હું તમને જે પ્રશ્ન પૂછું આન્સર ક્રેકિંગ આવે. પેલી વસ્તુ Cracking જળ આવે. વિભાજન કરાવો. હવે તું Cracking આનું એટલે? CH2 છે, આ ડબલ બોન્ડ CH2 છે, આનું જળ વિભાજન કરે એટલે આની અંદર પાણીનો મોલેક્યુલ્સ એડ થયો, CH3 CH2 OH થયો. તો આમાં ક્યાં કાર્બન ઓછા થયા? હા છે હા સમજાય છે? હા આમાં હવે નિસ્યંદન કરાવો એટલે નિસ્યંદન કરાવો એટલે અલગ કરવું થાય. હવે ક્રેકિંગ એનો શું થાય કે ક્રેકિંગ એટલે સમઘટીકરણ થાય. જો હવે મારી પાસે બ્યુટેન છે, બ્યુટેન અથવા દાખલા તરીકે હું એમ કહી શકું કે મારી પાસે અત્યારે હેપ્ટેન છે, બરોબર છે, 7 કાર્બનની શૃંખલા. એટલે હું આમાંથી બનાવી શકું સર, આમાંથી એક 3 કાર્બનની શૃંખલા બનાવી દઉં અને એક 4 કાર્બનની શૃંખલા બનાવી દઉં. સમજાય છે? આને કહેવાય હું કે તમે એનું વિભાજન કરો છો, એને ક્રેકિંગ કહેવાય. એટલે આ જો 3 હવે 7 કાર્બનની હતી ત્યારે પ્રવાહી હતી અને 3 કાર્બનની બનાવી તે વાયુ બની ગઈ. સિમ્પલ વસ્તુ.